તો હંમેશા સાથે સાત જન્મ સ્ત્રી જ બનવા માંગીશ. હું આવતા ભાવમાં પણ એક સ્ત્રીનો જ અવતાર લેવા માંગીશ. હું મહિલા તરીકે જ જન્મ લઈશ આવતા જન્મમાં. આ જન્મમાં પણ હું સ્ત્રી છું, આવતા જન્મમાં પણ હું સ્ત્રી જ બનવા માંગુ છું. યસ, હું ડેફિનેટલી એઝ અ વુમન જન્મ લેવા માંગીશ. કે એ નાના નાના ભાઈ બહેન આજે બહુ આગળ પડતા થઈ ગયા છે. જેમ કે રાણી લક્ષ્મીબાઈએ પોતાના સંતાન માટે કર્યું, જેમ જીજાબાઈએ શિવાજી મહારાજ માટે કર્યું, એવી રીતે સ્ત્રી થવું તો બહુ મોટું ગર્વની વાત છે. અને હું તો હંમેશા સાથે સાત જન્મ સ્ત્રી જ બનવા માંગીશ. હું આવતા ભાવમાં પણ એક સ્ત્રીનો જ અવતાર લેવા માંગીશ, કેમ કે આજે હું જે બેકગ્રાઉન્ડ, જે ફેમિલીથી આવી રહી છું, મને મારા બધા સપનાઓ પૂરા કરવાની મોકો મળ્યો છે. ઇવન એ લોકોનો સપોર્ટ બી મળ્યો છે. તો હું આશા રાખીશ કે આવતા ભાવમાં પણ મને આવા જ ફેમિલી મળે કે જે હું મારા બધા ડ્રીમ પૂરા કરી શકું. હું મહિલા તરીકે જ જન્મ લઈશ આવતા જન્મમાં. શા માટે? બસ મને ગમે છે આ જન્મ જ, આ બૈરાનો જન્મ ગમે છે. આ જન્મમાં પણ હું સ્ત્રી છું, આવતા જન્મમાં પણ હું સ્ત્રી જ બનવા માંગુ છું. કેમ કે મારા ફેમિલી બહુ સારી છે, તો મને પણ સ્ત્રીનો જન્મ મળવો જોઈએ. કેમ કે મને સારું લાગે છે, સારી રીતે રહું છું આ રીતે. યસ, હું ડેફિનેટલી એઝ અ વુમન જન્મ લેવા માંગીશ, બીકોઝ આઈ ફીલ કે વિમન્સ જ છે કે જે બધાને જોડીને રાખે છે, ઇમોશનલી ઓલવેઝ અવેલેબલ હોય છે, એકબીજાને સમજે છે, એકબીજાને એમ્બ્રેસ કરે છે, અને બેઝિકલી વિમેન્સ રન ધ વર્લ્ડ, સો વાય નોટ.